ગઈકાલે જૂનાગઢ અને ગીર સોમનાથના ખેતરોમાં ખેડૂતોના પલળેલા પાથરા મુખ્યમંત્રીને હાથમાં લેતા મેં જોયા અને મને એવું થયું કે મુખ્યમંત્રીશ્રીને યાદ કરાવવું જોઈએ કે માનનીય મુખ્યમંત્રીશ્રી, આપે ગાંધીનગરથી છેક ગીર સોમનાથ કે જૂનાગઢ આવવાની જરૂર નહોતી. આપની ઓફિસથી 1 જ કિલોમીટર દૂર કૃષિ ભવન છે અને આ કૃષિ ભવનની અંદર ખેડૂતની કલ્યાણકારી યોજનાઓની ફાઇલ છે. આ ફાઇલો તમે જે પાથરા હાથમાં લીધા એની જગ્યાએ જો આ ફાઇલો હાથમાં લીધી હોત તો તમને ખબર પડી જાત કે ખેડૂત દેવાદાર શા માટે બન્યો છે, કોના પાપે બન્યો છે. અને ખેડૂતોની આ દયનીય પરિસ્થિતિમાં સરકાર સહાયના બટકાઓ આપે છે, એની જગ્યાએ ખેડૂતો હકથી છાતી કાઢી અને પાક વીમાનો અધિકાર માગી શક્યા હોત. સૌ પહેલાં તમારા હાથમાં પાક વીમા યોજના જે તમે બંધ કરી દીધી 10 ઓગસ્ટ 2020ના દિવસે, આ ફાઇલ તમારા હાથમાં આવત અને જો આ પાક વીમા યોજના આજે ચાલુ હોત તો ખેડૂતોને ક્યાંય કરતાં ક્યાંય કોઈ પાસે, સરકાર પાસે પણ આ દયાની અપેક્ષા ના રાખવી પડત. અને એની સાથે સાથે એક્ઝેક્ટ બાજુમાં NDRF અને SDRFની ફાઇલ મળત, જે ખેડૂતોને પાક વીમાની સાથે સાથે સરકાર તરફથી સહાય, જેવી રીતે 2019માં ખેડૂતોને અતિવૃષ્ટિમાં પાક નુકસાનીની સહાય 3,750 કરોડનું પેકેજ મળ્યું અને પાક વીમા યોજનાના 10,000 કરોડ મળ્યા. એવી રીતે બીજી જ ફાઇલ તમને આ NDRF SDRFની ફાઇલ આવત. એની બાજુમાં જ 10 ઓગસ્ટ 2020ના દિવસે બંધ કરેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના, જે કાગળ ઉપર જન્મી કાગળ ઉપર મરી ગઈ અને જેની અંદર અતિવૃષ્ટિ, દુષ્કાળ અને કમોસમી વરસાદની વ્યાખ્યા હતી. અને આ વ્યાખ્યા મુજબ જે 2 વર્ષ આ યોજના ચાલી, બંને વર્ષ આ યોજના મુજબ જે વ્યાખ્યા મુજબ ખેડૂતને મળવાપાત્ર રૂપિયો હતો એમાંથી 1 રૂપિયો તમે નથી આવ્યું, એ પણ કાગળ મળે. એની એક્ઝેક્ટ બાજુમાં તમે જોયું હોત તો રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને ડ્રાફ્ટ મેન્યુઅલ જે છે એની ફાઇલ તમને મળત અને આ ડ્રાફ્ટ મેન્યુઅલ મુજબ 31 ઓક્ટોબર 2000 સુધીમાં જે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને અહેવાલ મોકલવાનો હોય, આ અહેવાલની કોપી મળત કે ત્યાં પડી રહી છે, ત્યાં દિલ્હી સુધી મોકલવામાં આવી નથી. એની બાજુમાં તમે જો તો તોકતે વાવાઝોડામાં તમે રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને લખેલો એક કાગળ મળત, જેની અંદર 11,500 કરોડ માગ્યા છે અને કેન્દ્ર સરકારે 1,000 રૂપિયા આપતો જવાબ તમને આપ્યો. આ બંને કાગળ તમને મળત.